ગવર્મેન્ટ તમને આપી રહ્યું છે 15,000, એ પણ સીધા તમારા બેંક અકાઉન્ટમાં. હવે તેના માટે તમે એલિજિબલ છો કે નહીં તે ચેક કરી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ તો તમારી પહેલી નોકરી હોવી જોઈએ. સેકન્ડ થિંગ એ છે કે તમે આ નોકરીને 1/8/2025 થી લઈને 31/7/2027 ની વચ્ચે જોઈન કરેલું હોવું જોઈએ. આ નોકરીમાં તમારી સેલેરી 1 લાખ કે તેનાથી ઓછી હોવી જોઈએ. તો ગવર્મેન્ટ 15,000 સુધીનું ઇન્સેન્ટિવ તમારા ખાતામાં જમા કરશે 2 ઇન્સ્ટોલમેન્ટમાં. હા, માત્ર એક જ શરત છે કે તમારી આ પહેલી નોકરીની અંદર તમારે 6 મહિના જેટલું ટકી રહેવાનું છે. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત આ સ્કીમ ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે. આ યોજના અંતર્ગતની વિશેષ માહિતી લેવા માટે તમારે વેબસાઇટ ઓપન કરવાની છે, જેમાં વેબસાઇટ માટે તમારે લખવાનું છે pmvbry.labor.gov.in. તો જલ્દીથી આ રીલ એવા લોકોને મોકલો કે જેમની ફર્સ્ટ જોબ છે અને એ પણ તેમને 1/8/2025 થી લઈને 31/7/2027 ની વચ્ચે જોઈન કરી છે અથવા તો કરવાના છે. તો જલ્દીથી આ રીલ શેર કરો અને હા, ઓય રાજકોટને ફોલો કરવાનું ભૂલતા નહીં.